લોકસભાની ચૂંટણી હજી જાહેર નથી થઈ, પરંતુ ગુજરાતની એવી બેઠક છે જે ભરૂચ બેઠક છે તે સતત ચર્ચામાં રહે છે, કારણ કે ત્યાં બંને ઉમેદવાર છે તે જાહેર થઈ ચૂક્યા છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થયું છે અને ઉમેદવાર તરીકે ચૈતર વસાવાનું નામ જાહેર થયું છે. બીજી તરફ ભાજપના ઉમેદવાર છે જે મનસુખ વસાવાનું નામ જાહેર થયું છે. આજે ભારત જોડો ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે અને આ ત્રીજા દિવસે આ યાત્રા છે તે ભરૂચમાં આવી હતી અને આ યાત્રામાં ગઠબંધન પણ દેખાયું, કારણ કે રાહુલ ગાંધીની સાથે તેમની જીપમાં ચૈતર વસાવા પણ હતા. ચૈતરભાઈ, આજે તમે રાહુલ ગાંધી સાથે તેમની જીપમાં હતા અને તમને કઈ પ્રકારનું આખો માહોલ તમે આ જોયો? આજે આદરણીય રાહુલ ગાંધીજી જે મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા લઈને નીકળેલા છે, આજે અમારા સંસદીય ક્ષેત્ર ભરૂચમાં એમનો પ્રવેશ હતો ત્યારે મોવી ખાતે મારા ધર્મપત્નીઓ દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અમે નેત્રંગ ખાતે હતા, અમે પણ એમનું સ્વાગત કર્યું અને એમની સાથે જ આ યાત્રામાં જોડાયા હતા. તો તમે જોયું હશે કે ભરૂચ સંસદીય ક્ષેત્રના કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ, કાર્યકરો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા. 12 વાગ્યાથી લોકો અહીં ઉપસ્થિત હતા અને 3-4 કલાકથી ખાધા પીધા વગર આતુરતાથી રાહુલ ગાંધીજીની રાહ જોતા હતા. એટલે ચોક્કસ ઇન્ડિયા એલાયન્સ જે થયું છે એ ગઠબંધન અંતર્ગત હું જ્યારે ઉમેદવાર છું ત્યારે લોકોમાં ખૂબ સારો ઉત્સાહ, ઉમંગ છે અને એ આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી છે એમાં પરિણામોમાં બદલાવ આવશે. જી ચૈતરભાઈ, આજે તમે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી, તો આ પ્રથમ મુલાકાત હતી કે આની પહેલાં પણ ક્યારેય તમે મળ્યા છો? મારી આ પ્રથમ મુલાકાત હતી અને પહેલી વાર જ હું એમને મળ્યો છું. તો ચૈતર વસાવાને રાહુલ ગાંધી માણસાઈની રીતે કેવા લાગ્યા? સારું વ્યક્તિત્વ છે અને જે નિડરતાથી જે મોદી સરકાર છે એમના સામે નિડરતાથી રજૂઆતો કરી શકે છે અને પૂરા દેશની હિમાલયથી લઈને એમણે આખી યાત્રા ચાલુ કરી છે. પૂરા દેશમાંથી અનેક સમસ્યાઓ, અનેક લોકો સાથે સંવાદ કરીને આગળ વધી રહ્યા છે. તો ચોક્કસ આવનાર દિવસોમાં દેશનું નેતૃત્વમાં પણ મહત્ત્વની ભૂમિકા એમની હશે. આજે ચૈતર વસાવા જ્યારે આ તેમની વાનમાં હતા ત્યારે મોટી જનમેદની પણ હતી સામે. રાહુલ ગાંધીએ સભા કરી અને આદિવાસીના મુદ્દાઓ ઉપર પણ ઘણી બધી ચર્ચા કરી અને આ બાબતે રાહુલ ગાંધી સાથે ચૈતર વસાવાની કોઈ વાતચીત થઈ? રાહુલ ગાંધીજીએ મૂળ તો અહીંની સમસ્યાઓ બાબતે આખો સંવાદ કર્યો. આદિવાસી સમાજની જે વસ્તી છે એની સામેની એમની હિસ્સેદારી નથી મળતી એની વાત મૂકી છે. સાથે સાથે માઇનોરિટી હોય, દલિત હોય, વંચિત સમાજ જેટલા પણ હતા એમની પણ વાત મૂકી છે. અને લાસ્ટમાં એમણે મને, અહીંનો હું ઉમેદવાર છું, તો એમણે મને કીધું છે કે અમારો પૂરો સાથ અને સહકાર તમારી સાથે રહેશે. અમારા તમામ લોકો તન મન ધનથી તમને મદદરૂપ બનશે. જ્યારે પણ તમને જરૂર લાગે તો ચોક્કસ મને ફોન પણ કરી શકો છો, મારો સંપર્ક કરજો અને રૂબરૂ મળવાનું થશે તો તમે રૂબરૂ પણ આવીને મારી મુલાકાત કરી શકો છો. પણ ચૈતરભાઈ, તમે અહીંયાના ઉમેદવાર છો અને સતત નિવેદનબાજી બંને તરફથી થઈ રહ્યા છે. અત્યારે છેલ્લે એક સમાચાર એવા પણ આવ્યા છે કે મનસુખભાઈના મોઢાથી હતા કે હવે મહેશ વસાવા કાંટો કાઢશે. આ સમાચાર ખૂબ મોટા હતા અને ચારે બાજુ ચર્ચા પણ થઈ હતી કે હવે આ પ્રકારનું રાજકારણ આગળ કઈ રીતે જશે ભરૂચ બેઠકનું. મારી સામે ઉમેદવાર તરીકે મનસુખભાઈ વસાવા છે અને મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાવાના હશે એવા સમાચાર આપણે જોયા છે. તો કાંટો કાઢવાની વાત તો આપણે જાણતા નથી એ લોકો શું રાજનીતિ કરવાના છે, શું મારા પીઠ પાછળ રાજનીતિ કરવાના છે, આપણને બહુ આઈડિયા નથી. પણ અમે નીડર લોકો છે, અમે ભાજપની તાનાશાહી સામે અમે ઝૂકતા નથી. જે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ મનસુખભાઈને 30 વર્ષ આપ્યા છે, મનસુખભાઈનું પોતાનું એક કાર્યાલય પણ એ પોતે ખોલી નથી શક્યા. તો લોકોની ઉમ્મીદ હતી કે મનસુખભાઈ અમારા માટે કંઈક કરશે, એમાં નિષ્ફળ નીવડેલા છે એમની સરકાર હોવા છતાં. ત્યારે ચૈતરભાઈનો જન્મ થયો છે અને મહેશભાઈને ડેડિયાપાડા બેઠક પરથી ચૂંટવાવાળા અમે લોકો છે. 2017માં ઝઘડિયાથી જ્યારે ત્યાં લડવા માટે આવ્યા હતા તો અમે બધાએ ખૂબ પસીનો પાડીને એમને ચૂંટાવ્યા. 8 વર્ષ BTPમાં બી અમે કામ કર્યું અને આખી પાર્ટીને ઊભી કરવાવાળા લોકો અમે છે. અમે જેવા ગયા અમને અમારી સાથે એમણે અન્યાય કર્યો. ડેડિયાપાડા બેઠક 2022માં લોકોની માંગ હતી કે ચૈતરભાઈ લડે. એમણે પણ કીધું હતું કે તમે 2022માં તમારે લડવાનું છે અને જ્યારે મેન્ડેટ મને નહીં આપ્યો
તો ક્યાંક ને ક્યાંક અગાઉથી ભાજપ સાથે પડદા પાછળ એ લોકો જોડાયેલા હશે, એટલે નબળો ઉમેદવાર એમણે રાખ્યો હતો અને માત્ર મહેશભાઈ રનિંગ ધારાસભ્ય હોવા છતાં ત્યાંથી એમને 2900 મત મારી સામે મળ્યા છે. એટલે આવનાર દિવસોમાં એમના પિતાશ્રી છોટુભાઈ સાહેબ સાથે મારી બેઠક પણ થશે અને અમે એમને પણ મળીશું. એમના માર્ગદર્શનથી, એમના સહકારથી અમે આગળ વધીશું. પણ છોટુભાઈનું કહેવું એ પછી પણ નિવેદન આવ્યા કે તેમણે ભાજપ તરફ ક્યારેય નથી જવાના અને ભાજપ વિશે ઘણી બધી ટિપ્પણી પણ કરી. તો આખરે છોટુ વસાવા કોની તરફ રહેશે? તો સામે ભાજપ છે ને એની સામે અમે છે, એટલે સ્વાભાવિકપણે ભાજપનો છોટુભાઈ સાહેબ વિરોધ કરે છે તો અમારી સાથે જ રહેશે, અમને સમર્થન આપશે, અમને મદદરૂપ બનશે ને આવનાર દિવસોમાં એમના માર્ગદર્શનથી અમે આગળ વધીશું. જી બિલકુલ, તમે મહેશભાઈ સાથે કામ પણ કર્યું છે, તો જે પ્રકારની હવે રણનીતિ થવાની છે અહીંયા, તો શું ચૈતર વસાવા રણનીતિ અગાઉથી ઓળખી જશે? જે પણ રણનીતિ અહીંયા થશે, અમારા આદિવાસી સમાજના લોકો ખૂબ સારી રીતે હવે ઝીણવટથી જોઈ રહ્યા છે. તેલ ને તેલની ધાર, એક આદિવાસી સમાજનો દીકરો અહીંયા લોકસભામાં ઉતરે છે, લોકોના કામ કરવા માગે છે, લોકોની સેવા કરવા માગે છે, એની સામે કોણ કોણ ષડયંત્ર રચી રહ્યા છે આજે ખુલ્લામાં તમે જોઈ શકો છો. અમારો સમાજ પણ એકદમ ધીરેથી જોઈ રહ્યો છે ને લોકસભામાં એનો જવાબ ઈંટનો જવાબ પથ્થરથી આપશે. જી બિલકુલ, પણ આજે જે ભારત જોડો ન્યાય યાત્રા હતી એની અંદર તમે આદિવાસીના મુદ્દે વાતચીત થઈ હશે, રાહુલ ગાંધીએ પણ આદિવાસીના મુદ્દે વાતચીત કરી, પરંતુ ચૈતર વસાવા અગાઉ શિક્ષણના મુદ્દે પણ લડ્યા છે. શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય, ટેટટાટનો પ્રશ્ન હોય, તો આદિવાસી મુદ્દા સહિતના પણ ઘણા બધા મુદ્દાઓ છે. તો એ વિશે રાહુલ ગાંધી સાથે તમારે કોઈ સંવાદ થયો? અમારે રાહુલ ગાંધી સાથે અગાઉ કોઈ મિટિંગ કે એવી સંવાદ નથી થયો, પણ એમણે આજે જે મુદ્દા ઉઠાવ્યા છે કે ભાઈ ઉદ્યોગપતિઓની સરકાર છે ને ગરીબો માટે નથી ને આપણું કોઈ સાંભળવાવાળું નથી, બિલકુલ સાચી વાત છે. મનસુખભાઈ અહીંથી સાંસદ છે 30 વર્ષથી, એમની સરકાર છે, છતાંય શિક્ષકો નથી મૂકી શક્યા, બાળકોના ઓરડા નથી બનાવી શક્યા, આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસીઓ છે, યુવાનોને રોજગારી નથી અપાવી શક્યા, શોષણ નથી અટકાવી શક્યા, અને જે જમીનો આમાં જીએમડીસીઓમાં, જીઆઈડીસીઓમાં, નહેરોમાં, રેલવેમાં, નેશનલ હાઈવેમાં જે જમીનો ગઈ છે એમને વળતર પણ નથી અપાવી શક્યા. અને મૂળ વાત, આ વિસ્તારો જીઆઈડીસીની આજુબાજુમાં જેટલો પણ આદિવાસી સમાજની વસાહતો છે એમના આજે પણ ઘર પોતાના નામે નથી થયા. આજે પણ એ લોકો એપીએલ છે અને દયનીય સ્થિતિમાં જીવી રહ્યા છે. ગરીબ લોકોને એપીએલ બનાવી દેવામાં આવ્યા છે અને કંઈ લાભ નથી મળી રહ્યા. ત્યારે પણ મનસુખભાઈ કંઈ કરી નથી શક્યા. ત્યારે આજે ચૈતર વસાવાને લોકો ચાહી રહ્યા છે, સ્વીકારી રહ્યા છે અને લોકોનો આશીર્વાદ છે, લોકોની દુઆઓ છે. તો બિલકુલ આવનારી લોકસભા અમે મજબૂતથી લડવાના પણ છે અને જીતવાના પણ છે. હમણાં છેલ્લે ચૈતર વસાવાનું એક નિવેદન પણ આવ્યું હતું કે નિવૃત્ત કરવાના છે મનસુખ વસાવાને. તો નિવૃત્તિ માત્ર આ ચૂંટણી પૂરતી કરવાની છે કે રાજકીય રીતે નિવૃત્ત કરવાના છે? તમે અગાઉ પણ જોયું હશે, મનસુખભાઈ વસાવાએ સાંસદ સભ્ય પરથી રાજીનામું આપી દીધું હતું. એમણે કારણમાં એ દર્શાવ્યું હતું કે મારી નાદુરસ્ત તબિયતના લીધે અને મારે પીઠના પાછળ દુખાવા થાય છે, હું લોકોની વચ્ચે રહી નથી શકતો, ઉંમર થઈ ગઈ છે, તો હું રાજીનામું આપું છું. તો એ જ વાતને લઈને મેં કીધું કે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, તમે નાંદુરસ્ત રહ્યો છો, તો તમારે તો સ્વૈચ્છિક અમે કરવા માગીએ છીએ તો અમને તક આપવી જોઈએ કે ભાઈ કંઈ વાંધો નહીં, તમે કરો. સામેથી એમણે ભાજપને લખી દેવું જોઈએ કે ભાઈ અમે આ વખતે લડી શકીએ એવી પરિસ્થિતિમાં નથી અને લડવાની એમની ઈચ્છા જ છે ને આવેલા છે મેદાનમાં. તો હવે લોકોને હું અપીલ કરું છું કે દાદાની ઉંમર પણ થઈ છે, દાદા નાંદુરસ્ત, તબિયત પણ બરાબર નથી રહેતી અને પોતે બધે દોડી પણ નથી શકતા. ત્યારે આ વખતે અમે તમારી સેવામાં તત્પર છે, અમને પણ એક મોકો મળવો જોઈએ. જે રીતે મનસુખ દાદાને 30 વર્ષ આપ્યા છતાં નિષ્ફળ નીવડેલા છે, પોતે એક કાર્યાલય નથી ચાલુ કરાવી શક્યા, ત્યારે અમને તક આપો. ચોક્કસ હું તમને વિશ્વાસ આપું છું, ભરોસો આપું છું, તમારા માટે અમે તત્પર રહીશું. આખરી સવાલ ચૈતરભાઈ, આજે ભરૂચમાંથી જ્યારે આ સભા નીકળી ત્યારે જે સ્વર્ગીય નેતા અહમદભાઈ પટેલના દીકરા અને દીકરી જે ટિકિટની માંગ કરી રહ્યા હતા તેમણે ગેરહાજર રહ્યા અને દેખાયા પણ નહીં. તો શું નારાજગી હજી ક્યાંક ને ક્યાંક છે? મુમતાજબેન, થોડા દિવસ પહેલાં મારી વાત થયેલી, દિલ્હીમાં મુમતાજબેન પણ છે ને ફેજલભાઈ પણ ત્યાં છે. એ લોકો ત્યાંથી આવશે તો અમે બધા બેસવાના છે અને સહમતિ અમારી થઈ ગઈ છે. આજે કોંગ્રેસના તમામ અગ્રણીઓ મારી સાથે હતા તો એ પણ સાથે રહેશે અને માત્ર ચૈતરભાઈની પણ કોંગ્રેસના તમામ લોકોને સાથે લઈને એક ટીમ બનાવીશું, સૌને વિશ્વાસમાં રાખીશું, એમનું માન સન્માન જળવાય રીતના આવનાર દિવસોમાં અમે આગળ વધીશું
અને ચોક્કસ ભરૂચ લોકસભા જીતીને સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું. જે બિલકુલ જે પ્રકારે વાતચીત થઈ ચૈતર વસાવા સાથે, આજે તેમણે રાહુલ ગાંધી સાથે ભારત જોડો ન્યાય યાત્રામાં હતા અને તેમની જીપમાં સવાર હતા. તેમની રાહુલ ગાંધી સાથે કેટલાક સંવાદો પણ થયા અને જ્યારે જાહેર સભા થઈ ત્યારે આદિવાસીના મુદ્દે પણ રાહુલ ગાંધીએ ઘણી બધી વાતો કરી. ત્યારે હવે ચૈતર વસાવાએ આપણને વાત કરી છે કે આખી વાતચીત શું થઈ હતી રાહુલ ગાંધી સાથે અને કયા કયા મુદ્દાઓ વિશે વાતચીત થઈ છે ને જે ભરૂચ બેઠકની જે રણનીતિ છે તે બાબતે પણ ઘણી બધી વાતચીત કરી. આ જ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.